ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાને મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં. તો સવારના વાગી ગયા છે અત્યારે 7 અને અત્યારે હું આવ્યો હતો ભેંસ દોરાવવા માટે. તો આપણે પાડાને જે દોરાવીને આવી ગયા છીએ, અહીંયા બાંધવાનો છે. બાંધીએ અને પછી તે ઓલા ઘરે સવારનું જે શિરાવાનું બાકી છે તો શિરાવશું. તો પહેલાં ભેંસનું કંઈક ખાણ કાઢી લઈએ. ફેમિલી, અહીંયા આપણે ભેંસનું ખાણ કાઢી લીધું છે અને હવે જઈશું ઓલા ઘરે. બીજું કામ છે એ કમ્પ્લીટ કરીશું. અને મમ્મી અહીંયા ભેંસ દોઈ રહ્યા છે તો પહેલાં શિરાવીને પછી જઈશ દૂધનો છાશ મૂકવા માટે રિક્ષાએ ટેમ્પો કંઈ પણ કહી શકો છો, ત્યાં જઈશું. તો ચાલો મળું છું હવે તમને થોડી વાર. ફેમિલી, ફાઇનલી આપણે સવારનું જે કંઈ પણ કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જવાનું છે ખેતરે. તો અત્યારે વાગી રહ્યા છે 8:30 જેવું થાય છે અને ખેતરે જવાનું છે. અને અહીંયા આપણે આજે ફૂલ સારા એવા ઉગાડવાના છે અને પોપટ જમરૂખ હજી નાના નાના છે ને, પર રહેવા નથી દેતા. કાંઈ નહીં, કાલે વરસાદ સારો થઈ ગયો તો ઝાડવાના જે થોડોક વાન બદલી ગયો છે. તો હવે ચાલો નીકળીએ ખેતરે જવા માટે. અત્યારે પહોંચી ગયા છે આપણે ઘરે. શું કહે છે? હે, 1 રૂપિયો? 1 રૂપિયાની ભેંસ આવે? કોને જોવે છે? હે, લાવો પેલા પૈસા જોવે ને. તમારા વાડિયા નથી ભેંસ્યું? લે છે જ ને, હું નહીં. જો હાલો હાલો, આની ભેંસ ન હોય બકા. તો પપ્પાનું નામ શું છે? તમારે કેટલી ભેંસું છે ને? થોડીક છે ને, એમ છે ત્યારે. ફેમિલી, ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે ખેતરે. આમ તો ક્યારનો પહોંચી ગયો હતો, પણ કાંઈ વિડીયો શૂટ કરવાનો કાંઈ એટલો બધો ટાઈમ હતો નહીં. અને તડકો ભૂકા કાઢે કેમ પણ જો અમારે કામદારોને કાંઈ નથી. નહીં એવું કંઈ ના. રાજબન પર જાય. અરે આજ તો ઓલા પણ હું ઓલા ગામમાં હતી ને, તો ઓલા શક્તિને દીકરી ને ઓલા ના અપાભાઈ દીકરો એ આવ્યા. એ કે બેન ન કરતો 1 રૂપિયાની કે ભેં આપો ને. ઘડીક એનો વિડીયોમાં ઉતારેલો હતો, ઘડીક એને હારે ઓલા કર્યા. તો મજા આવી. હા, એ કે રૂપિયાની કે ભેં આપો. હું કહું રૂપિયાની ભેં ન આવે બટા, નકર રૂપિયા હાલ તો લાવ હાલ 2 રૂપિયાની ઉપાલ છે નહીં. 2 રૂપિયાની ભેં આવતી હોય તો 2 રૂપિયાની ભેં આવતી છે ક્યાંય. ગરમી બહુ છે. આમ વરસાદ અંધાર્યો છે, જો અહીંથી તો કંઈ દેખાશે નહીં એટલું બધું. થોડુંક આગળ જઈએ અંદર બહારની સાઈડ. ઝીંઝવામાં થોડુંક ખાવું ને, જો અંધાર તો આવે છે. ચાલો હવે આ થોડુંક એનું કામ કમ્પ્લીટ કરી લે એટલે પછી જઈએ ઘરે. મારે તો ક્યારનું ઘરે જવું છે, પણ આની વાટે શું. હાલ ભાઈ પૂરું કરી જલ્દી. ફેમિલી, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને આપણે સવારે જેમ વાત કરી દે ફૂલ મસ્તીને ખીલે છે. આ થોડુંક આછું પીડ્યું છે, પણ આમાં કેમેરા મંગલમાં દેખાય છે. અને છાંટા પણ શરૂ થઈ ગયા છે. ક્યાં છે જમરૂખ? તો પહેલાં હું ચંપલ પહેરતો કામ ના થાય, હું ચડી જઈશ. ખોટું પછી હીરું પડી જાય. હા, આપણી ભૂરી અહીંયા સૂતી છે. ગાડીનો આ જોડીને આવીને તો આપી ગઈ છે ત્યાં. કામ મમ્મી. ફેમિલી, ફાઇનલી અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં છે
ટીંડોરાનું શાક છે, રોટલા, અને કાલે સોમવાર હતો અને સોમવાર હતો એટલા માટે ઘોડાને હથાળ કર્યો હતો, તો લાડવા છે અને છાશ. તો હવે જમી લઉં, અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે, અહીંથી તો કાંઈ દેખાશે નહીં, તો પછી જઈશું ખેતરે. લીધું છે અત્યારે બપોરનું, અને વરસાદ શરૂ થઈ ગયો. આમ તો ચારે બાજુ ઉગાડ જ છે, પણ તોય વરસાદ આવે છે કન્ટિન્યુઅસલી. કાલે વરસાદ સારો પડી ગયો અને આજે પણ શરૂ જ છે. ગરમી બહુ થતી હતી. તો ચાલો, વરસાદ રહે પછી હવે વાડીએ જવાય, ત્યાં જોઈએ તો કાંઈ વાડીએ જવાય. તો મળું છું હવે ખેતરે. ફેમિલી અત્યારે સાંજના વાગી રહ્યા છે 5:30, અને અત્યારે પહોંચી ગયો છું હું ઘરે. ખેતરે વરસાદ આવતો હતો, તો એટલું બધું કાંઈ અહીંયા કાંઈ વિડીયો ઉતારવાનું કાંઈ એવું કાંઈ ઓલું હતું નહીં. અને હજી વરસાદ શરૂ જ છે, પણ ઝીણો ઝીણો છે, અને પાછળની સાઈડ ઉઘાડ થઈ ગયો છે. તો એવું કાંઈ છે, અને પલ્લી પણ ગયો છું ખેતરેથી અહીં એવું ત્યાં સુધીમાં. તો હવે હું નાહીને પછી દીવા કરીશું, અને ભેંસ દોરાવવાની છે તો ભેંસ દોરાવવા જઈશું. તો બસ આવું કાંઈ છે. હવે નાહી લઉં. ફેમિલી ફાઇનલી આપણે નાહીને વહી આવ્યા છીએ, અને માથું પછી ઓરું છું. પહેલાં દીવા કરી લઈશું માતાજીને, કેમ કે ઓલમોસ્ટ સાંજ તો થઈ ગઈ છે. બસ એટલે દીવા કરી લઈએ, અને દીવા કરીને પછી મમ્મી ગયા છે ઓલરેડી ઓલા ઘરે. હવે ભેંસ ધોવા ગયા છે કે શું કામ ગયા છે એ કાંઈ ખબર નથી. ઓલે ગયા હતા ઓલા ઘરે લાઇટ નથી આવતી, એનો પ્રોબ્લેમ છે. તો એવું કાંઈ છે. ચાલો દીવા કરી લઈએ. આમ તો દી છે, પણ તોય તે હવે દીવા કરી લઈએ. એટલે એક દીવા કરી લો. તો ચાલો દીવા કરી લઈએ. ફેમિલી ફાઇનલી અત્યારે આપણે દીવાને અગરબત્તીને બધું કરી નાખ્યું છે ભગવાનનું, અને દી પણ ખાસો એવો છે. પણ આજે વહેલા સતત નવરો થઈ ગયો તો દીવા અગરબત્તી કરી નાખ્યા. અને સામેની સાઈડ વરસાદ અંધાર્યો છે. કાલ કરતાં આજે ઓછો વરસાદ પડ્યો, પણ ગરમી ખૂબ છે આજે. કંઈ કહી ના શકાય. સાંજ સુધીમાં જો વરસાદ આવી જાય તો. અને ઓલી ચકલી કાર નહીં આવે છે ને મારા માથામાં ચાંદ મારવાની ઓલી કરે છે, કાંઈ લેવા દેવા વગરની. તો બસ જોઈ હમણાં આવશે. પછી કેટલી દૂર થઈને ફરીને પાછી એવી આવે ને, ખ્યાલ ન હોય ને એવી રીતના ચાંસ મળે. જો તો બસ એવું કંઈ ચાલી રહ્યું છે. અને ચોમાસાના ટાઈમમાં જે બહારનો નજારો હોય છે ને, જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી એટલે મજાની વાત જ અલગ હોય છે એની. સાંજનો ટાઈમ છે એટલે વાદળા પણ છે, અને સૂર્યદેવ આથમવાની તૈયારીમાં છે, એટલે નજારો ઓર થોડોક વધારે ખીલીને આવે. તો આવું કાંઈ ચાલી રહ્યું છે. હવે મમ્મી ગયા છે બહાર, અને આવે એટલે પછી ભેંસું ધોવાની છે. તો ભેંસું ધોઈને પછી કંઈક આગળનું શું કાંઈ પણ હોય છે જોઈએ છીએ. હવે થોડીક વાર રહીશું અહીં ધાબા માટે, અને પછી જઈશ નીચે, કારણ કે આ સનસેટ જોવો છે. અહીંથી સનસેટ મારા ખ્યાલથી તો બહુ મજા આવે એવું સનસેટ થાય છે. જો વાદળામાં ના આવે તો, જો સારી રીતે સનસેટ થશે તો હું તમને બતાવીશ. તો ચાલો, બાકી તો મળું છું થોડીક વાર.
ફેમિલી મમ્મી આવી ગયા છે અહીંયા ભેંસ દોવા માટે અને હું આવી ગયો છું એમની સાથે સાથે, કારણ કે ભેંસ છૂટી ગઈ છે આ ખિલ્લીથી. અમારે ભાઈ છૂટવાનું છે ને, ક્યાંય લેવા નહીં જવાનું. ગાય ખિલ્લો કારણ કે ઓલો રીઢો થઈ ગયો છે ને, એટલે ફરાફર કરે ને એટલે છૂટી જાય. એવો અને ઊભી સારું લુખાય છે. મારા બીકના લીધે એટલી ઓલી થાય ને, કાંઈ નહીં. ચલો હવે આને બાંધી દઉં અને પહેલાં તો આ ભેંસને ધોવાના છે મમ્મી, તો એ ભેંસને ધોવે અને પછી આ ભેંસનો વારો છે. તો મળીએ. પહેલાં ભાઈ આ ભેંસને ધોવાને છે, હમણાં વેણીને કાઢીએ. હાલો વિડીયો ઉતારો. મને ન આવડે એવું. આપણે હમણાં પકડી રાખવાનું છે ખાલી. આમ કેમ હા, ગરમી બહુ છે. અરે ભાઈ આવી ગયા છે, આવે છે. હા એ બાંધી દીધી છે ખિલ્લારે દોરી, એટલે હવે છૂટે નહીં. નગર રાતે છૂટી જાય તો પછી અહીંયા કોઈ હોય ને એટલે કાંઈ ખ્યાલ રહે નહીં. અને ડેલે તો હોય તાળું, એટલે એની કાંઈ બીક હોતી નથી. તો ચાલો હવે મમ્મી જો જાય છે ને, પણ એમ છે ત્યારે. તો ચાલો મમ્મી અહીં ભેંસ દોવે છે અને આપણે ભેંસનું ખાણ કાઢી લીધું છે. અને હવે કાંઈ આપણું કાંઈ બધું અહીં કાંઈ કામ નથી. હવે ઓલી ગુણ છે તે હવે અંદર મૂકી દઉં, ખાંડની ગુણ છે એટલે. તો અંદર મૂકીને પછી જઈશું ઓલા ઘરે. તો આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, કમેન્ટમાં જણાવજો કે આજનો આ વિડીયો કેવો લાગ્યો.